जय हिंद विद्यार्थी मित्रों, पंकज जोशी करियर इंस्टीट्यूट भावनगर તેમજ पंकज जोशी ई क्लास में आप सर्वे विद्यार्थी मित्रों ने आवकारू छूं। मित्रों, આજે આપણે ભૂગોળ વિષયનું એક તાજેતરમાં બનેલી ઘટના વિશે વાત કરવા માટે મળ્યા છીએ। મિત્રો, આમ તો આપ લોકોને આ વાત કરી એટલે આઈડિયા આવ્યો જ હશે, પણ એમ છતાંય વાત કરું મિત્રો કે આપણે 17 તારીખથી એક બાબતને વાંચી હશે અથવા તો ક્યાંય ને ક્યાંય આપણા સાંભળવામાં આવ્યું હશે કે ભારત દેશના દરિયા કિનારાની લંબાઈમાં વધારો થયો છે। સાથે સાથે આપણે ન્યૂઝપેપરોના ટાઇટલમાં પણ જોયું હશે કે ગુજરાતનો દરિયા કિનારો જે હતો એના કરતાં બમણો થયો છે। એટલે સ્વાભાવિક છે મિત્રો કે આપણા મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું ખરેખર આપણા દેશનો આપણા રાજ્યના દરિયા કિનારાની લંબાઈ વધી છે, એટલે કે દરિયા કિનારો વધ્યો છે। એટલે ફરીથી આપણને એ જ પ્રશ્ન આવે કે શું આપણા જે પાડોશીઓ હતા એ પાડોશીઓ એટલા સારા થઈ ગયા કે આપણને એનો દરિયા કિનારો આપી દીધો? કારણ કે સીધી વસ્તુ છે કે દરિયા કિનારાની લંબાઈ વધી છે તો કેમ વધી છે મિત્રો? તો અહીંયા યાદ રાખીશું મિત્રો કે દરિયા કિનારાની લંબાઈમાં વધારો થયો છે, પણ કઈ રીતે વધારો થયો છે, કેમ વધારો થયો છે, આ દરેક બાબતો વિશેની ચર્ચા કરવા માટે મિત્રો આજના સેશનની અંદર આપણે મળ્યા છીએ। તો આવો આપણે સૌ છે એ બાબતને જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કયા રાજ્યનો દરિયા કિનારામાં કેટલો વધારો થયો છે, કયા કારણોસર વધારો થયો છે, આ દરેક બાબતોને મિત્રો આજે આપણે વિગતે ચર્ચા કરવી છે। પણ એના પહેલા મિત્રો લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપ તમામ લોકો આ વિડિયો લેક્ચરની જે લિંક છે એને આપના તમામ મિત્રો સુધી તેમજ તમામ સ્નેહીજનો સુધી અવશ્ય શેર કરશો, જેથી કરી અને જે લોકો આગામી કોઈ પણ ભરતી હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટની ભરતી હોય જેની તૈયારી કરી રહ્યા છે એના માટે આ વર્તમાન બાબતને લઈ અને જો કોઈ પ્રશ્ન પૂછાય છે તો એ લોકો છે એ આ પ્રશ્નને સોલ્વ કરવામાં ક્યાંય ચૂક ન કરે। એટલા માટે ફરીથી એકવાર મિત્રો તમારા દરેક મિત્રો સ્નેહીજનો સુધી આ વિડિયો લેક્ચરની લિંકને શેર કરી દો। સાથે સાથે મિત્રો વિડીયોને છે જો તમને ગમે તો એને લાઈક કરવાનું ભૂલવાનું નથી, જેથી કરી અને તમારા રિસ્પોન્સ પ્રમાણે અમને પણ ઉર્જા મળે છે કે અમે કંઈક આવી નવી ને નવી માહિતી દરરોજ ને દરરોજ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ। તો ચલો મિત્રો જાણીએ આપણે ભારતના દરિયા કિનારાના તથ્યો વિશે। તો મિત્રો આપણને પહેલા એક બાબતની ખબર હોવી જોઈએ કે આ દરિયા કિનારો છે એની લંબાઈ માપવાનું કામ છે એ ભારત દેશમાં કોણ કરે છે, કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, આ બાબતનો એક આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। તો અહીંયા ખાસ યાદ રાખીશું કે ભારતમાં જે દરિયા કિનારો છે એની લંબાઈ માપવાનું કામ છે એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે। કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો કે ભારતમાં દરિયા કિનારાની લંબાઈ માપવાનું કામ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, જેને શોર્ટમાં SOI તરીકે ઓળખવામાં આવે છે। કોના દ્વારા કરવામાં આવે છે? સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, જેણે ભારતના દરિયા કિનારાને રીકેલ્ક્યુલેટ કર્યો છે। કોણે? તો કે સર્વે ઓફ ઇન્ડિયાએ ભારતના દરિયા કિનારાને રીકેલ્ક્યુલેટ એટલે કે એની ફરીથી ગણતરી કરી છે મિત્રો। જો અહીંયા રીકેલ્ક્યુલેટ એની ફરીથી ગણતરી કરી છે, સાથે સાથે વ્યવસ્થિત ગણતરી કરી છે, જેમાં નવી માપ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને આ નવી માપ ટેકનિક્સ પ્રમાણે મિત્રો દરિયા કિનારાની લંબાઈમાં કેટલો વધારો થયો છે? 47.6% વધારો થયો છે। આના ઉપરથી મિત્રો એક બાબત સ્પષ્ટ થઈ કે ભાઈ દરિયા કિનારો કોઈ નવો આપણને મળી નથી ગયો, પણ પહેલા આપણે જ્યારે માપ્યું હતું એના કરતાં કંઈક નવી પદ્ધતિથી માપ્યું છે। તો આ નવી પદ્ધતિમાં જે જૂની પદ્ધતિઓની ખામીઓ હતી એ ખામીઓ છે અહીંયા હવે રહી નથી। આપણે નથી મિત્રો ઘણીવાર જમીન માપવા માટે આપણે મોજરીદારને બોલાવતા, તો પહેલાં કંઈક જમીન માપી હોય ત્યારે આપણી જમીન આવે કેટલી? તો ભાઈ મારે 5 વીઘા જમીન છે। ફરીથી કોઈ નવા મોજરીદાર પાસે જ્યારે જમીન માપણી કરાવીએ છીએ તો આપણી જમીન છે 5ના બદલે 5.5 વીઘા થઈ। હવે અહીંયા જુઓ તમે મિત્રો, આપણને કોઈ નવી જમીન આપી નથી ગયું કે આપણે નવી લઈ નથી લીધી,
એમ છતાં પણ વધારો થયો. કારણ શું? તો કે માપવાની પદ્ધતિની અંદર ફેરફાર. બસ આવી જ વસ્તુ મિત્રો અહીંયા દરિયા કિનારાની લંબાઈ માપવામાં પણ બની હતી, જે હાલ હવે વ્યવસ્થિત વધુ એક્યુરેટ રીતે માપવામાં આવી છે. એટલે આપણને એક્ઝેક્ટ દરિયા કિનારો મળ્યો છે. અને જે 1970માં માપવામાં આવ્યો હતો એના કરતાં અત્યારે જે માપ્યો છે એમાં મિત્રો 47.6% વધારો થયો છે. જુઓ મિત્રો, ખાસ સમજો કે 1970ની અંદર ભારતનો દરિયા કિનારો માપવામાં આવ્યો ત્યારે લંબાઈ કેટલી હતી? 7516.6 કિલોમીટર. અને આ જ આંકડો આપણે અત્યાર સુધી પરીક્ષાઓની અંદર યાદ રાખતા હતા કે ભાઈ ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 7516 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. પરંતુ હવે યાદ રાખજો મિત્રો, 2022-23ના ડેટા પ્રમાણે, એટલે આપણે એવું કહી શકાય કે વર્તમાન હાલના ડેટા પ્રમાણે ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલી થાય છે? તો 11,098 કિલોમીટર. તમે જુઓ, કેટલી હતી પહેલા? 7516.6 કિલોમીટર. હાલમાં કેટલી છે? 11,098 કિલોમીટર. તો હવે મિત્રો વાત કરીએ કે આ જે નવી માપ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ નવી માપ ટેકનિક્સ કઈ છે? તો એના માટે મિત્રો એ લોકોએ જીઓસ્પેશિયલ ટૂલ્સનો સાથે સાથે સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કર્યો છે. તો જીઓસ્પેશિયલ ટૂલ્સની અંદર મિત્રો તમે જુઓ, લીડાર ટેકનોલોજી છે, રડાર ટેકનોલોજી છે. લીડાર એટલે મિત્રો તો કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રડાર એટલે તો કે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. એટલે કે સમુદ્રની અંદર આપણે નથી કહેતા કે ભાઈ દરિયા કિનારે આપણે સોનાર ટેકનોલોજી વિશે મિત્રો ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે ભાઈ સોનાર ટેકનોલોજીની મદદથી છે એ દરિયાની ઊંડાઈ માપવામાં આવે છે. એમાં અવાજને છે એ ઉપરથી તળિયા સુધી મોકલવામાં આવે છે અને અવાજ રિફ્લેક્ટ થઈ અને કેટલા સમયની અંદર ફરીથી આપણને સંભળાય છે એના ઉપરથી આપણે દરિયા કિનારાની ઊંડાઈ નક્કી કરતા હોઈએ છીએ. એ જ રીતે મિત્રો અહીંયા કિરણોને ક્યાં મોકલવામાં આવશે? અંદર મોકલવામાં આવશે. કેટલા સમયની અંદર કિરણો પાછા આવે છે? તો એ છે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. એ જ રીતે છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. તો આવી GIS ટેકનોલોજી, GNSS ટેકનોલોજી, અર્થ ઓબ્ઝર્વેશન, સાથે સાથે સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલા ફોટાઓ છે, આ બધી જ બાબતોનો ઉપયોગ કરી અને દરિયા કિનારો માપ્યો છે એટલે વધુ એક્યુરેટ માપી શક્યા. મિત્રો 1970ની અંદર એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા. તો સીધી વસ્તુ છે કે આપણે માપણી તો કરી છે પણ ખૂબ મોટા માપ પદ્ધતિથી આપણે માપણી કરી. એટલે જ્યાં કોઈ ખાંચા ખૂંચી આવતી હશે, જ્યાં કોઈ વળાંકો આવતા હશે, નદી જ્યાં દરિયાને મળતી હશે, નદી મુખ જે જગ્યાએ એસ્ચ્યુરી બની હશે, એ સ્થળનો આપણે એક્યુરેટ દરિયા કિનારો માપી શક્યા નહોતા. એટલે હવે એના સ્થાને અહીંયા જે મોટું સ્કેલ લીધું હતું એના સ્થાને હવે નાના સ્કેલથી માપવામાં આવ્યો છે. એટલે દરિયા કિનારાની લંબાઈમાં વધારો થયો છે. એટલે કે આપણા જે આંકડાઓ છે એ આંકડાઓ બદલાયા છે. જોઈએ મિત્રો આગળની ડિટેલની અંદર કે જે દરિયા કિનારાની લંબાઈની માપણી કરે છે એ સંસ્થા છે જે સર્વે ઓફ ઇન્ડિયા છે. તો આ સર્વે ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે મિત્રો? તો યાદ રાખીશું, સર્વે ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર દહેરાદૂન ખાતે છે. કઈ જગ્યાએ છે મિત્રો? દહેરાદૂન ખાતે છે. સર્વે ઓફ ઇન્ડિયા એ નેશનલ મેપિંગ એજન્સી છે. જ્યાં મેપિંગનું કામ કરે છે એ કોણ કરે છે? તો કે સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. ત્યાર પછી મિત્રો આ સર્વે ઓફ ઇન્ડિયાના હાલના સર્વેયર જનરલ કોણ છે? તો નામ યાદ રાખીશું મિત્રો, સર્વેયર જનરલ છે હિતેશ કુમાર એસ મકવાણા. IAS હિતેશ કુમાર એસ મકવાણા જે સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેયર જનરલ છે હાલના સમયે મિત્રો. હવે આ સર્વે ઓફ ઇન્ડિયા છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે મિત્રો? તો જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આવે છે. અને આ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે આપણા? તો મિત્રો યાદ રાખીશું ડોક્ટર જીતેન્દ્ર સિંહ છે. આ બધી જ બાબતો આપણે યાદ રાખતી જવાની છે મિત્રો. જો અહીંયા કઈ રીતે દરિયા કિનારો વધ્યો એની વાત કરી છે કે પહેલા મોટા સ્કેલથી માપવામાં આવ્યો તો હાલ નાના સ્કેલથી માપવામાં આવ્યો છે, જેથી નાના ખાંચા ખૂંચીવાળા
તેમજ નદીમુખના દરિયા કિનારાનું એક્યુરેટ વધુ ચોક્કસ માપ આપણને મળ્યું છે મિત્રો. હાલમાં જીઓસ્પેશિયલ ટૂલ્સ, સેટેલાઇટના ફોટાઓ વગેરે સાધનોની મદદથી માપણી કરવામાં આવી છે. અહીંયા મિત્રો આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે હું 100 કિલોમીટરની એક ફૂટપટ્ટીથી દરિયા કિનારાની લંબાઈ માપું છું મિત્રો. તો સીધી વસ્તુ છે કે 100 કિલોમીટરની ફૂટપટ્ટી તમે ગોઠવી દીધી, હવે એને વચ્ચે તમે વળાંકો આપી શકતા નથી, તો એ 100 કિલોમીટર માપી લેશે. એટલે અહીંયા માપ કેવું મળશે? મોટું મળશે. એટલે આપણને આંકડો મોટો જ મળશે. અંદરના જે ખાંચા ખૂંચી વળાંકો છે એને માપી શકીશું નહીં. પણ એના સ્થાને મિત્રો હું 50 કિલોમીટરની માપપટ્ટી લઉં તો આ 50 કિલોમીટર કરતા પણ મિત્રો હજી હું ફક્ત 1 કિલોમીટરની માપપટ્ટી લઉં તો જો 1 કિલોમીટરની માપપટ્ટી લઉં છું તો વધુ એક્યુરેટ અને સચોટ દરિયા કિનારો છે હું માપી શકું છું મિત્રો. યાદ રાખીશું, જ્યારે 100 કિલોમીટરની માપપટ્ટીથી ગ્રેટ બ્રિટનનો દરિયા કિનારો માપવામાં આવ્યો તો એની લંબાઈ મિત્રો 2800 કિલોમીટર મળી હતી. જ્યારે આ જ દરિયા કિનારાને 50 કિલોમીટરની સ્કેલથી માપવામાં આવ્યો તો એની લંબાઈ 3400 કિલોમીટર મળી. કારણ કે માપ નાનું થયું તો સામે કિનારો વધુ એક્યુરેટ થશે. અને એ જ વસ્તુને મિત્રો જ્યારે 1 કિલોમીટરના સ્કેલથી 1 કિલોમીટરની માપપટ્ટીથી માપવામાં આવી ત્યારે એ જ દરિયા કિનારાની લંબાઈ મિત્રો 8000 કિલોમીટર થઈ હતી. તો હવે સમજો મિત્રો કે જેમ માપ મોટું હશે તેમ આંકડો નાનો મળે છે, અને નાનું માપ હશે તો આંકડો આપણને મોટો મળશે. અને બીજી બાબત મિત્રો, જેમ નાનું માપ હશે એમ માપવામાં મુશ્કેલી પણ વધુ પડશે, સમય પણ વધુ લાગશે, પણ આપણને એક્યુરેટ છે એ આંકડો મળતો હોય છે. તો મિત્રો અહીંયાથી આપણને એટલી બાબત સમજાય છે કે આંકડો નથી વધ્યો, દરિયા કિનારો નથી વધ્યો, પણ એક્યુરેટ લંબાઈ માપી એટલે સાચો આંકડો આપણને મળ્યો છે મિત્રો. તો હવે જોવું છે આપણા માટે જે કામનો ડેટા છે, તો કે આ જે દરિયા કિનારો છે એ કેટલા રાજ્યો, તો કે ભારતના 9 રાજ્યો છે એ દરિયા કિનારો ધરાવે છે મિત્રો. એમાં વાત કરીએ, અહીંયા છે આપણું ગુજરાત રાજ્ય. તો મિત્રો જ્યાં કોઈ અહીંયા ખાંચો પડે છે, કચ્છનો અખાત છે, અહીંયા ખંભાતનો અખાત છે, આ ખાંચો પડે એની અંદર પણ કોઈ વળાંક હશે. જો આ ખાંચો માપવામાં આવ્યો હશે એ તે સમયે, પણ આની અંદર રહેલો કોઈ વળાંક છે, આની અંદર રહેલો કોઈ વળાંક છે, એ વળાંકનું માપ 1970ના દશકમાં છે એ થઈ શક્યું નહોતું. આ જ બાબત મિત્રો હાલ વધુ વ્યવસ્થિત રીતે માપી. એટલે તમે જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આની અંદર અહીંયા જે ખાંચો પડે છે, આ ખાંચો પડે છે, તો એ ખાંચો માપવો હોય તો શું કરવું પડે, તો કે એ ખાંચો માપવો હોય તો નાનું માપ રાખવું પડે, જે બાબતને હાલમાં કરવામાં આવી છે. બસ એ જ બાબત અહીંયા પણ તમે જુઓ, આ માપને આપણે માપવું હોય તો એ જ રીતે આની અંદર રહેલું આ માપ છે એને આપણે માપવું હોય તો આ રીતે જ્યારે આવો ખાંચા ખૂંચી વાળો મિત્રો દરિયા કિનારો માપ્યો આપણે હાલમાં, એટલે આપણા દરિયા કિનારાની લંબાઈ છે એ વધી છે મિત્રો. યાદ રાખીશું કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી હતી પહેલા, તો કે આપણે અત્યાર સુધી યાદ રાખ્યું 1600 કિલોમીટર, જે વધીને હાલમાં કેટલી થઈ છે, તો કે હાલમાં થઈ છે 2340.62 કિલોમીટર. પોઈન્ટ યાદ રાખવાની જરૂર નથી. હાલમાં કેટલી થઈ છે, તો કે 2300 કિલોમીટર જેટલી લંબાઈ. હવે સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું, તો પહેલા પણ ગુજરાત હતું અને હાલમાં પણ ગુજરાત જ રહેશે. એટલે અહીંયા આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી મિત્રો. આપણે 1 બાય 1 કયા રાજ્યનો કેટલો દરિયા કિનારો વધ્યો છે એની ચર્ચા કરવી છે. એમાં મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો હતો, 1600 કિલોમીટરનો હતો, જે હવે કેટલો થયો છે 2340 કિલોમીટર. પહેલા કેટલો હતો 1600, હવે કેટલો થયો 2340 કિલોમીટર. એ જ રીતે ભારતનો દરિયા કિનારો પહેલા કેટલો હતો 7516.6 કિલોમીટર, જે હાલમાં કેટલો થયો છે, તો કે 11098 કિલોમીટર. એટલે 11000 કરતાં પણ વધુ કિલોમીટરનો દરિયા કિનારો બન્યો છે. અને અહીંયા યાદ રાખવાનું મિત્રો કે આ જે લંબાઈ માપી એમાં સૌથી વધુ વધારો કયા રાજ્યના દરિયા કિનારામાં થયો, આવો પ્રશ્ન જો પૂછી લે તો સૌથી વધુ વધારો પશ્ચિમ બંગાળના દરિયા કિનારામાં થયો છે, જે પહેલા કેટલો હતો 157.5 કિલોમીટર હતો, જે હવે કેટલો બન્યો છે, તો કે હવે 721 કિલોમીટર. એટલે જુઓ મિત્રો 300% કરતા પણ વધુનો વધારો. 157 હતો ને હવે થઈ ગયો કેટલો 721
21 કિલોમીટરનો બન્યો છે। મિત્રો આ બધાની વચ્ચે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય બાબત છે કે આ બધા જનો દરિયા કિનારાનું રીકેલ્ક્યુલેટિંગ કરવામાં આવ્યું છે, એમાં બધા જનો દરિયા કિનારો વધ્યો, પણ માત્ર એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ એવો છે કે જેનો દરિયા કિનારો વધવાના બદલે ઘટ્યો છે। કોનો દરિયા કિનારો ઘટ્યો છે? તો મિત્રો યાદ રાખીશું, પુડુચેરીનો કિનારો છે એ ઘટ્યો છે। પહેલા કેટલો હતો પુડુચેરીનો કિનારો? 47.6 કિલોમીટર, જે હાલ ઘટીને કેટલો થયો છે? 42.6 કિલોમીટર। એટલે પહેલા 47 હતો, હાલ કેટલો થઈ ગયો? 42 કિલોમીટર। એટલે કોનો દરિયા કિનારો ઘટ્યો? આવો પ્રશ્ન પૂછે તો પણ આપણે યાદ રાખવાનું, પુડુચેરીનો દરિયા કિનારો છે એના અંદર ઘટાડો થયો છે। આગળ મિત્રો આપણે દરેક રાજ્યોની બાબત અહીંયા આપણને આપવામાં આવી છે, એમાં એક જગ્યાએ જૂનો અને નવો દરિયા કિનારો પણ આપણે અહીંયા આપ્યો છે। એની અંદર મિત્રો જુઓ, ગુજરાત રાજ્ય છે તો હજી સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું? તો કે સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું આવશે? તો કે ભાઈ ગુજરાત આવશે। અહીંયા 1214 લખ્યા છે। આ 1970 પ્રમાણે કેન્દ્ર સરકારના સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા, ગુજરાત સરકારે આપણો દરિયા કિનારો કેટલો જાહેર કર્યો હતો? 1600 કિલોમીટર। એટલે આપણે પરીક્ષાની અંદર કયો જવાબ કરતા હતા? 1600 કિલોમીટર। પણ હવે આ બંને ડેટાને તમે ભૂલી જાઓ, હાલમાં કેટલો છે? તો કે હાલમાં છે 2340 કિલોમીટર। કેટલો દરિયા કિનારો છે? 2340 કિલોમીટર। એટલે જુઓ તમે, 1970 માં 1214 હતો, હવે અત્યારે 2340, એટલે લગભગ આ દરિયા કિનારો બમણો થઈ ગયો। કઈ પાકિસ્તાન આપણને આપવા આવ્યું નથી, પણ થયો છે કેટલો? લગભગ બમણો। બમણાની તો હાવ નજીક પડે છે। એ જ રીતે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો પહેલા 652 કિલોમીટર હતો, જે હાલ કેટલો થયો છે? તો કે લગભગ 878 કિલોમીટર, 877.97 કિલોમીટરનો દરિયા કિનારો બન્યો છે। ગોવાનો દરિયા કિનારો, સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું હતું? ગોવા હતું, જે હાલમાં પણ કયું રહેશે? ગોવા જ રહેશે સૌથી ઓછો। 101 હતો, જે વધીને કેટલું થયું છે? 193 કિલોમીટર। એ જ રીતે કર્ણાટક, જે 280 કિલોમીટરનો દરિયા કિનારો હતો, એ 343 કિલોમીટરનો બન્યું। કેરળ, જે 569 કિલોમીટર હતું, એ કેટલા કિલોમીટરનું? 600નું બન્યું। તમિલનાડુ 906 હતું, જે 1068 કિલોમીટર બન્યું છે। આંધ્રપ્રદેશ 979 કિલોમીટર હતું, જે કેટલું બન્યું છે? 1053 કિલોમીટર બન્યું છે। ઓડિશા, જે 476 કિલોમીટર હતું, એ 574 કિલોમીટર। પશ્ચિમ બંગાળ 157.5 હતું, જે 721। અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં આ આંકડાઓ જોયા પછી એક બાબત ધ્યાનમાં લેવાની કે સૌથી વધુ દરિયા કિનારો તો ગુજરાત રાજ્યનો જ છે, સૌથી ઓછો દરિયા કિનારો ગોવા રાજ્યનો જ છે। પણ પહેલા આપણે યાદ રાખતા હતા મિત્રો, ત્યારે ક્રમ આ રીતે યાદ રાખતા હતા: ગુજરાત, બીજા નંબરે આપણે આંધ્રપ્રદેશ અને ત્રીજા નંબરે તમિલનાડુને યાદ રાખતા હતા। જો 979 906 એટલે બીજા નંબરે આંધ્ર અને ત્રીજા નંબરે તમિલનાડુ, જે હાલના સમયે બીજા નંબરે કયું રાજ્ય આવે છે મિત્રો? તો કે બીજા નંબરે તમિલનાડુ અને ત્રીજા નંબરે કયું રાજ્ય વયું જાય છે? આંધ્રપ્રદેશ। તો આ એક સુધારો છે, એ કરવો તમારે ભૂલવાનો નથી। તો ક્રમ જ્યારે પૂછે તો આપણે આને આ રીતે યાદ રાખીશું: ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ। એ જ રીતે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોના દરિયા કિનારાની જો વાત કરીએ તો આંદામાન નિકોબાર છે, જે સૌથી વધુ દરિયા કિનારો 1962 કિલોમીટર હતો, એના સ્થાને કેટલો થયો છે? 3083 કિલોમીટરનો દરિયા કિનારો બન્યો। એ જ રીતે લક્ષદ્વીપ છે, જે 132 કિલોમીટર હતો, એના સ્થાને કેટલું થયો? 144 કિલોમીટર થયો। પુડુચેરી, જે 47 માંથી 42 થયો। દીવ દમણ દાદરા નગર હવેલી, જે 42 માંથી કેટલો બને છે? 54 બને છે। તો આના ઉપરથી આપણે અમુક ફેક્ટ યાદ રાખી લેવાના મિત્રો કે ઓવરઓલ સૌથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત બધાની જો વાત કરીએ તો સૌથી વધુ દરિયા કિનારો કોની પાસે છે? આંદામાન નિકોબાર પાસે। પણ રાજ્યોની દ્રષ્ટિએ ગુજરાત છે એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, એમાં બધાની જો વાત કરીએ તો સૌથી ટૂંકો દરિયા કિનારો કોનો છે? તો કે પુડુચેરીનો બને છે। પણ ફક્ત રાજ્યોની જો વાત કરવામાં આવે તો ગોવાનો દરિયા કિનારો છે એ સૌથી ઓછો બને છે।
તો મિત્રો આ બધો જ જે ડેટા છે, આ દરેક ડેટા છે એ આપ લોકોએ યાદ રાખવો જરૂરી બને. આંકડાઓ બધા યાદ ન રહે તો કંઈ વાંધો નથી. સૌથી વધુ કયા રાજ્યમાં વધારો થયો, તો પશ્ચિમ બંગાળમાં. કયા રાજ્યનો દરિયા કિનારો ઘટ્યો છે, તો કે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરિયા કિનારો ઘટ્યો, તો કે પુડુચેરીનો ઘટ્યો છે. ગુજરાતના દરિયા કિનારામાં કેટલો વધારો થયો, તો 1600 હતો અને 2300 થયો, એટલે 700 કિલોમીટરનો વધારો થયો છે. તો મિત્રો આ બધી જે બાબતો છે એ બાબતો તમે આવનારી પરીક્ષા માટે છે એ ખૂબ સારી રીતે છે એ તૈયાર કરી લેશો. આશા રાખું છું મિત્રો કે આજે જે ડેટા આપણે મેળવ્યો છે એ બધો જ ડેટા આપ લોકોને ક્લિયર થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો એને લાઇક કરવાનું ભૂલવાનું નથી. ફરીથી એકવાર તમે દરેક મિત્રો તમારા સ્નેહીજનો મિત્રો સુધી આ વિડીયો લેક્ચરની લિંક છે એને શેર કરશો. સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલ પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી કરી અને અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો અગાઉથી તમને નોટિફિકેશન મળતી રહે. મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આપવા જવાના છે, પીએસઆઈનું ગ્રાઉન્ડ આપવા માટે જવાના છે, એ દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, બેસ્ટ ઓફ લક. સાથે સાથે મિત્રો જે લોકો પાસ થઈ અને આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ, કે આગામી સમયમાં તમે પણ બધા ખૂબ મહેનત કરી અને તમારું જે સપનું છે ખાખી વર્દી, એ ખાખી વર્દીને ધારણ કરી લો. સાથે સાથે મિત્રો મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખૂબ સરસ તૈયારી કરતા રહો. મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.